ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓ સુરત મહાનગરપાલિકાના 350 કરોડના વિકાસ કાર્યો સહિત કુલ 600 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે પૈકી અંદાજે 200 કરોડના ખર્ચે નવનિર્મિત અને એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાં સ્થાન પામતી અત્યાધુનિક એલિવેટેડ માર્કેટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ મલ્ટીલેવલ માર્કેટ ખેડૂતો અને વેપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જે ટ્રાફિકની સમસ્યા હળવી કરવાની સાથે માલ સામાનના પરિવહનને વધુ ઝડપી અને સુલભ બનાવશે। પર્યાવરણ જાળવણીમાં પણ આ માર્કેટ પાછળ નથી। શાકભાજી માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં કચરો નીકળવો સ્વાભાવિક છે, પરંતુ અહીં વેસ્ટેજ શાકભાજીનો નિકાલ કરવા માટે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે। બગડી ગયેલા શાકભાજી અને કચરાને આ પ્લાન્ટમાં નાખીને તેમાંથી સીએનજી ગેસ બનાવવામાં આવે છે, જે ગ્રીન એનર્જી તરફનું એક મજબૂત પગલું છે। સુરત એપીએમસી માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી રહ્યું। અહીં દેશના 15 જેટલા વિવિધ રાજ્યોમાંથી લોકો પોતાના શાકભાજી અને ફળો વેચવા માટે આવે છે। આ આંતરરાજ્ય વ્યાપારને કારણે સુરત એક મોટું ટ્રેડિંગ હબ બન્યું છે। રોજિંદા અંદાજે 15,000 જેટલા ખેડૂતો, ફેરિયાઓ અને વેપારીઓ અહીં મુલાકાત લે છે। આવકની દ્રષ્ટિએ વાત કરીએ તો સુરત એપીએમસી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવે છે। વાર્ષિક 3700 કરોડ રૂપિયાના તોતિંગ ટર્નઓવર સાથે આ માર્કેટ રાજ્યના અર્થતંત્રમાં મોટો ફાળો આપી રહી છે। માત્ર વેપાર જ નહીં, પરંતુ સુરત એપીએમસી એ માનવતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। માર્કેટમાં કામ કરતા હજારો શ્રમિકો અને માલ લઈને આવતા ખેડૂતોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અહીં મેડિકલની સુવિધા ઊભી કરવામાં આવી છે। અહીં કામદારો માટે સંપૂર્ણપણે મફત સારવારની વ્યવસ્થા છે, જેથી ગરીબ શ્રમિકોને નાની મોટી બીમારીમાં આર્થિક બોજ ન સહન કરવો પડે। આ એલિવેટેડ માર્કેટમાં કુલ 108 જેટલી મોટી દુકાનો બનાવવામાં આવી છે। વેપારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને દરેક દુકાનમાં એક મોટું ગોડાઉન અને 2 ઓફિસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલું જ નહીં, દુકાનની બહાર પણ માલ સામાન મૂકવા માટે પૂરતી મોકળાશવાળી જગ્યા રાખવામાં આવી છે, જેથી હરાજી અને વેચાણ પ્રક્રિયામાં કોઈ અડચણ ન આવે। એલિવેટેડ સૌથી પહેલું એલિવેટેડ આ યાર્ડ બન્યું છે, સૌથી પહેલું। સુંદર વ્યવસ્થા કે ભાઈ આની અંદર પહેલેથી મગજમાં કે ગમે તેટલી મોટી ટ્રક આવે અને એ ટ્રક જ્યાંથી એન્ટર થાય અને એની જે નીકળવાની વ્યવસ્થા, નહીતર પ્રોબ્લેમ પાછો ફરી એનું એ થાય કે ભાઈ એલિવેટેડ તો બનાવી દીધું, પણ પાછી ટ્રક પાછી કેવી રીતે લઈ જવી, બંનેની વ્યવસ્થા સાથે વિચારીને આ ખૂબ સુંદર યાર્ડ બન્યું છે। એનો લાભ સૌથી વધુ ને વધુ ખેડૂતો લઈ શકે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ખેડૂતોને વધુ ને વધુ કલ્યાણ કેવી રીતે થઈ શકે તે દિશામાં હર હંમેશ પ્રયત્નશીલ રહ્યા છે। સૌ પ્રથમવાર કૃષિ મંત્રાલયનું નામ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કરવામાં આવ્યું છે। કૃષિ મંત્રાલયનું માત્ર નામ નથી બદલ્યું, પણ કિસાનના હિતમાં કલ્યાણ યોજનાઓ અને પ્રકલ્પો વડાપ્રધાન શ્રીએ શરૂ કરાવીને કિસાન હિતકારી સરકારની પ્રતીતિ પણ કરાવી છે। પીએમ કિસાન સન્માન નિધિ, પીએમ કિસાન મનધન યોજના, પર ડ્રોપ મોર ક્રોપ, નેશન બાંબુ મિશન, નમો ડ્રોન દીદી જેવા લગભગ 28 જેટલા જુદા જુદા અભિયાનો અને યોજનાઓથી ખેડૂત અને ખેતીના વિકાસ માટે આ યોજનાઓ શરૂ કરાવવામાં આવી છે। સુરતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ રાજ્યની સૌથી મોટી અને અત્યાધુનિક એલિવેટેડ માર્કેટ તૈયાર કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે। સામાન્ય રીતે શાકભાજી માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોર પર જોવા મળતી હોય છે, પરંતુ સુરતમાં જમીનની અછત અને આધુનિકીકરણના ભાગરૂપે પહેલા માળે શાક માર્કેટ તૈયાર કરવામાં આવી છે। આ માર્કેટની સૌથી મોટી વિશેષતા તેની ડિઝાઇન છે। અહીં એરપોર્ટની જેમ ખાસ રેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે। પરંપરાગત માર્કેટમાં માલ સામાન ઉતારવા અને ચડાવવામાં ખૂબ સમય બગડતો હતો।
અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. પરંતુ આ નવી એલિવેટેડ માર્કેટમાં 100 ફૂટનો પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે, જેના કારણે ટ્રક અને ટેમ્પો જેવા હેવી વ્હીકલ્સ સીધા પહેલા માળે દુકાનની સામે જ જઈ શકે છે. આ સુવિધાને કારણે ખેડૂતો અને વેપારીઓ પોતાનો માલ સામાન દુકાનની બરાબર સામે જ ઉતારી શકે છે, જેનાથી શ્રમ અને સમય બંનેની બચત થાય છે. આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતના કૃષિ માર્કેટ સેક્ટરમાં એક નવો ચીલો ચિતારશે.